તમારો છોકરો તો અમને ગમ્યો, પણ એને કોઈ ખરાબ ટેવ તો નથી ને? ના, મારા છોકરાને એકેય ખરાબ ટેવ નથી. એકલી ખાલી ડુંગળી ખાવા જોવે. આ તો ભલે ને ખાતો ડુંગળી ખાવામાં શું વાંધો? અને ડુંગળી ત્યારે જ ખાય જ્યારે એ સિંગ ભજીયા ખાય. કાંઈ વાંધો નહીં, ખાવ તમે તમારે સિંગ ભજીયા. સિંગ ભજીયા ઈ ત્યારે જ ખાય. જ્યારે હું પીવા બેઠો હોય અને પીવા ઈ ત્યારે જ બેહે જ્યારે ઈ જુગારમાં હારી ગયો હોય. અને હું જુગારમાં ત્યારે જ હારું જ્યારે પાછું મારું બ્રેકઅપ થાય. કા મમ્મી? અને બ્રેકઅપ ત્યારે જ થાય જ્યારે એ બીજી છોકરી યાર પકડાણો હોય. બાકી મારા છોકરાને કોઈ બીજી ખરાબ ટેવ નથી. હવે આમાં બાકી શું રહ્યું? મારો છોકરો તો ફૂલ જેવો છે. ફૂલ જેવો નહીં, બાવળિયાના કાંટા જેવો છે. લઈ જાવ નહીંતર કરમાઈ જશે. તમારે મારા આમની જોડે લગ્ન થયા ને ત્યારે મને એવું હતું કે અરે કુમળા ફૂલ જેવા હે. આ તો પછી ખબર પડી કે આ તો ધતુરાના ફૂલ જેવા હે. ઘંટી ખુલી ગઈ છે, દરાઈ આવો જાઓ. હું કાઈ જવાનો નથી. ત્યાં બાયુ દાંત કાઢે છે. એ પૈણવા આવ્યા ને તેથી મારે દાંત કાઢ્યા હતા. હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈને આવ્યા. મમ્મી હું કોઈ દિવસ આને હવે લગનમાં જમવા નહીં લઈ જાઉં. એને જમવાની કઈ ભાન જ નથી પડતી. કેમ હવે શું કર્યું એને? અરે 3 કલાક સુધી નકરી જમતી જ રહી. અરે પણ મમ્મી કંકોત્રીમાં જ લખ્યું હતું કે જમવાનો સમય 11 થી 2, તો હું શું કરું? પછી જમું જ ને. મનીષા ધ્યાન રાખજે, ભૂલથી કોઈ દિવસ ચા ઉપર કોલ્ડ ડ્રિંક્સ નહીં પીતી. અરે પણ મમ્મી ભૂલથી ન પીવાય, પણ યાદ કરીને તો પીએ તે કે ને. મમ્મી આ બાજુવાળા જો મારી મજાક ઉડાડે છે કે તારી હાઈટ નાની છે. અરે પણ ભલે ને હાઈટ નાની હોય એમાં હું ચિંતા કરે? તારે જીભડો બતાવી દેવાય ને. મનીષા એક કપ ચા બનાવી દે ને જાને મારા માટે. પણ મમ્મી આદુ ખાલી થઈ ગયું છે. કાઈ વાંધો નહીં, આદુ વગરની બનાવજે જા. પણ મમ્મી ખાંડે ખાલી થઈ ગઈ છે. હા તો આજે મોળી પી લઈશ જા. પણ મમ્મી એલચી ખાલી થઈ ગઈ છે. જે હોય ને એનાથી બનાવ જા. લ્યો મમ્મી ચા. આ ચા છે કે એકલું ગરમ પાણી લાવી છો? તમે તો કીધું કે જે હોય એનાથી બનાવી નાખ, તો ખાલી પાણી જ વધ્યું હતું તો પાણી ઉકાળીને લાવી. મમ્મી 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 હું થયું પણ આગળ તો કે મમ્મી 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 કરે તો? અરે મમ્મી સ્વિચ બોર્ડ માં કરંટ આવે છે. હે ઊભી રે, અડતી નહીં હવે. ત્યાં હું ઇલેક્ટ્રિક વાળાને ફોન કરી દઉં આવે. જો ભાઈ આ બોર્ડ માં કરંટ આવે છે. બોર્ડ તો નવું જ લાગે છે, કઈ વાંધો નથી લાગતો. અરે પણ આ કાણામાં આંગળી નાખીને ચાલુ કરીને તો જુઓ. મમ્મી હું કાંઈ કામ નથી કરતી તોય મને હાથ બહુ દુખે છે. તું એક કામ કર, સવારે ટિફિન લઈને કામે જા. કેમ કામે જવાથી હાથ મટી જશે? ના ના, કામે જઈશ ને તો પૈસા આવશે, પૈસા. એટલે પૈસાથી તારા હાથનો ઈલાજ કરાવી લેજે. મનીષા ભાવિન જલ્દી બહાર આવો. શું થયું? કેમ પણ રાડું નાખો છો? અરે મેં બેંક ખરીદી. મમ્મીએ બેંક ખરીદી લીધી. કઈ પાવર બેંક. ઓય આ બધા પતંગ ચગાવવા લાગ્યા. ઉત્તરાયણ ને ખાલી 2 દિવસની વાર છે. હાલો ને આપણે પતંગ લઈ આવીએ. એલા ભાઈ હા હવે લઈ આવશું, હું ઉતાવળ છે. પણ આને ક્યાં પતંગ ઉડાડતા આવડે છે? અરે પતંગ ઉડાડવાની ક્યાં વાત કરો છો? આ તમારા પરિવારના સુખ ચેન ઉડાડી દીધા, તો પતંગ તો આમ ઉડાડી દઉં. મમ્મી ક્યાં ગયા તા? આ ડાબો પગ બહુ દુખે છે ને તો ડોક્ટરને બતાવવા ગઈ હતી. તો પછી ડોક્ટરે શું કીધું? ડોક્ટરે એમ કીધું કે ઉંમર થઈ ગઈ ને એટલે દુખે છે. તો જમણા પગની ઉંમર નથી થઈ? આ તો તું મને કહી જ દે કે તું મને પ્રેમ કરે છો કે નહીં. અરે તમને પ્રેમ તો હું બહુ જ કરું છું. બસ તો પછી હવે કોઈથી બીવાની જરૂર નથી, આપણે ભાગીને લગ્ન કરશું. ના, ભાગીને લગ્ન ન કરાય. કેમ? ભાગીને લગ્ન કરશું ને તો મારા મમ્મી ટાટિયા તોડી નાખશે. એ ડોસી નું તું ટેન્શન લેમાં, ટાટિયા તો હું એના તોડી નાખીશ. તો તોડી નાખ, પાછળ જ ઊભા છે.